સુરતમાં ગુનાખોરી ડામવા એસઓજી પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। શિવાજાલા ગેંગના સાગરીત અને રીટા શાહરૂખ ઉર્ફે સેવન હારૂનને રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ એસઓજીની ટીમે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ઉધના વિસ્તારમાં ભારત ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને બકરા મંડી વચ્ચેના રોડ પર વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા શાહરૂખ ઉર્ફે સેવન હારૂનને પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીની તલાશી લેતા તેની પાસેથી એક રિવોલ્વર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। એસઓજી પોલીસે હથિયાર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે કે પોતે અગાઉ કરેલા ગુનામાં જેલમાં ગયો હતો। જેલમાંથી છૂટ્યા બાદ કોઈ વ્યક્તિ અદાવત રાખીને તેના પર હુમલો ન કરે તે માટે આજથી આશરે 8 થી 10 મહિના અગાઉ એક વોન્ટેડ આરોપી પાસેથી ₹15,000 આપીને રિવોલ્વર ખરીદી હતી। આરોપી પાસે ગેરકાયદેસર હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ અગાઉ કોઈ ગુનામાં થયો છે કે કેમ તે સહિતના મુદ્દે એસઓજી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી ગુનાને અંજામ આપે તે પહેલા જ એસઓજીના હાથે ઝડપાઈ જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। શિવાજાલા ગેંગ સાથેના તેના કનેક્શન અને હથિયારના સ્ત્રોત અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત શિવાજાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।